સરકારી કંપનીઓ માટે બે હાફમાં તમે ડિવાઈડ કરી શકો છો, કારણ કે પહેલા 6 મહિનામાં તમે જો તો જબરજસ્ત રિટર્ન્સ અમને જોવા મળ્યા હતા. પીએસસી ઇન્ડેક્સની જો તમે વાત કરો તો તમામ જે 20 શેર છે પીએસસી ઇન્ડેક્સમાં તેના પોઝિટિવ રિટર્ન્સ હતા 30 જૂન સુધી. પણ જુલાઈની શરૂઆતથી ને આજ સુધીનો તમે અમે જો તો પીએસસી ઇન્ડેક્સના 20 શેરોમાંથી 19 શેર એવા છે જેના નેગેટિવ રિટર્ન્સ છે. હવે તમે રિટર્ન્સના હિસાબે જો કમ્પેર કરો તો પહેલા 6 મહિનામાં પીએસસી ઇન્ડેક્સના 36% તેજી જોવા મળી હતી, પણ જુલાઈથી લઈને આજ સુધી 10%ની ગિરાવટ અમને જોવા મળી છે પીએસસી ઇન્ડેક્સમાં. પણ હવે કેવા એવા સ્ટોક છે જે પહેલા 6 મહિનામાં આઉટ પરફોર્મર્સ રહ્યા હતા ને તેમાંનો કેવો પરફોર્મન્સ રહ્યો? તો પહેલા 6 મહિનામાં ઓઇલ ઇન્ડિયા, એચએએલ, આઈઆરએફસી 55થી લઈને 95%ની તેજી અમને જોવા મળી હતી. પણ તે હવે બધા જે સ્ટોક છે એમના રેકોર્ડ હાઈસથી 11થી લઈને 20% કરેક્ટ થયા છે. પણ એક સ્ટોક એવો હતો જેને પહેલા 6 મહિનામાં અને આ 6 મહિનામાં પણ પ્રોફિટેબલ પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે, ને તે છે એચપીસીએલ, કે પહેલા 6 મહિનામાં પણ એને 25%ના રિટર્ન્સ આપ્યા હતા ને આ 6 મહિનામાં પણ એને 26%ના રિટર્ન્સ એચપીસીએલે આપ્યા છે. 1 ઓગસ્ટ એ દિવસ હતો જ્યારે પીએસસી ઇન્ડેક્સે રેકોર્ડ હાઈ બનાવ્યો હતો ને ત્યારથી 18% નીચે છે આ ઇન્ડેક્સ. ને તે 1 ઓગસ્ટથી એવા કેવા સ્ટોક્સ છે જેને સૌથી વધારે અમને ગિરાવટ જોવા મળી છે 1 ઓગસ્ટથી? તે ઓએનજીસી છે, ઓઇલ ઇન્ડિયા છે, કોલ ઇન્ડિયા છે, ઇન્ડિયન ઓઇલ છે. 23થી લઈને 30%ની ગિરાવટ અમને જોવા મળી છે 1 ઓગસ્ટથી આ રિટર્ન્સની અમે વાત કરીએ છીએ. ને પણ બે થીમ્સ આવી હતી સરકારી કંપનીઓમાં જેની ઘણી ચર્ચા થઈ હતી આખા વર્ષમાં. એક રેલવે એક છે જેની અમે વાત કરીએ. પહેલાં આઈઆરએફસી, ઇરકોન, રેલટેલ એ લોકો બધા પહેલાં 6 મહિનામાં ઘણી તેજી જઈ હતી, પણ હવે બધા જ જે એવા શેરો છે એ 30થી લઈને 40% પોતાના રેકોર્ડ હાઈસથી નીચે છે. ને ડિફેન્સ એક બીજી થીમ હતી, તેમાં શિપ બિલ્ડર્સ પર્ટિક્યુલરલી એવા થીમ હતા જેના ઘણી ચર્ચા થઈ હતી. કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ ડબલ ને ટ્રિપલ થયા હતા પહેલા 6 મહિનામાં, પણ હવે આ બંને શેર જે છે પોતાના રેકોર્ડ હાઈસથી અડધા થઈ ગયા છે પ્રાઇસમાં. એવા કરેક્શન જોયા પછી પણ હવે પીએસસી કંપનીઝના વેલ્યુએશન જો સસ્તા થયા છે તો જવાબ છે નહીં. કારણ કે હવે તમે જો તો આરવીએનએલ છે, કોચિન શિપયાર્ડ છે, તેના 5 યર એવરેજ પ્રાઇસ ટુ અર્નિંગ્સ મલ્ટિપલથી હજુ પણ ઘણા ઉપર ટ્રેડ કરે છે. આરઈસી ને એ પણ પ્રાઇસ ટુ બુક મલ્ટિપલના એવરેજ મલ્ટિપલથી ઘણા ઉપર ટ્રેડ કરે છે. તો કેવા એવા સ્ટોક્સ છે પીએસસીના જે કરેક્શન પછી વધારે અપસાઇડ પોટેન્શિયલ છે? બ્લુમબર્ગનો આ ડેટા છે. ઓઇલ ઇન્ડિયા, કોલ ઇન્ડિયા અને એનટીપીસી છે જે 30થી લઈને 45% સુધીના રિટર્ન્સ તમને જોવા મળશે. ને આરઈસી ને પીએફસીનો જિકર એમ કરું છું કે 2023માં એ બંને જે શેર હતા તે પીએસસી ઇન્ડેક્સના બેસ્ટ પરફોર્મર્સ હતા. 250% રિટર્ન્સ અમને જોવા મળ્યા હતા, અને હવે એમાં 30% જેટલા રિટર્ન્સ અમને આગળ જઈને જોવા મળવાની આશંકા છે. તો આ એવો પીએસયુઝનો સ્ટોક આ વર્ષ હતો. એક હાફમાં ઘણી તેજી જોવા મળી હતી, પણ હવે થોડું કન્સોલિડેશન છે. 2025માં જોઈએ હવે કેવા ટાઈપના રિટર્ન્સ જોવા મળે છે. ખાસ કરીને એક જોરદાર રિટર્ન્સ જે છે તે આપણને પીએસસી ઇન્ડેક્સમાં બનતા દેખાયા છે. આભાર હનુમાન સર અમારી સાથે જોડાઈને આ બધી ડિટેલ શેર કરવા માટે. તો જે રીતે આપણે જોયું છે અને જે રીતે જણાવવામાં આવ્યું છે, બે હાફમાં ખાસ કરીને પરફોર્મન્સ જે છે પીએસસી ઇન્ડેક્સનું આપણને રહેતું દેખાઈ રહ્યું છે. નિમેશજી, કઈ રીતે તમે પીએસસી ઇન્ડેક્સ માટે ધ્યાન રાખશો? કારણ કે જે રીતે હરમાસ સરે જણાવ્યું, જાન્યુઆરીથી જૂન વચ્ચે જુઓ 20 શેર એવા રહ્યા છે જ્યાં પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યું છે, પણ બાકીનો જે જુલાઈથી ડિસેમ્બરનો પીરિયડ છે તેમાં એક દબાણ સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે. ને જેમ તેમણે કહ્યું કે સ્ટોકમાં એક અપસાઇડ તો છે, પણ વેલ્યુએશન હજી પણ સસ્તા નથી થઈ રહ્યા. તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો પીએસસી ઇન્ડેક્સ માટે ખાસ કરીને, અને જો 2025 માટેનો વ્યૂ રાખીએ તો ક્યાં ફોકસ કરવું અહીંયા? 2025નો વ્યૂ રાખીએ તો બે વસ્તુ પર ફોકસ કરવાની જરૂર છે. એક તો ક્વોલિટી બિઝનેસ અને બીજું વેલ્યુએશન. આ બે ફેક્ટર જે છે 2025ની અંદર જે લોકો આ બે વસ્તુને સારી રીતના સમજી શકશે ને એક સારા લેવલ ઉપર એન્ટ્રી લેશે, એ લોકો વેલ્થ ક્રિએટ કરી શકશે. મારું માનવું છે કે વેલ્યુએશન હજુ પણ પીએસયુ સ્ટોકની અંદર ઘણી બધી જગ્યાએ જે છે એ થોડા એક્સપેન્સિવ છે. પર્ટિક્યુલરલી ડિફેન્સ સ્પેસની અંદર મને એવું લાગે છે કે જ્યાં વેલ્યુએશન અત્યારે રિઝનેબલ થયા છે. જો વાત કરીએ આપણે એચએએલનું, બીએલની, આ બે કંપનીઓ છે કે જ્યાં મને લાગે છે કે રિઝનેબલ વેલ્યુએશન જે છે એ રિઝનેબલ થયા છે. અને આ જે કંઈ પણ એમની અંદર અહીંથી ઘટાડો આવે છે તો ત્યાંથી એક સારું એટ્રેક્શન જે છે ડિફેન્સ સ્પેસની અંદર જોવા મળી શકે છે. બાકી જ્યારે આપણે ઓઇલ એન્ડ ગેસ સ્પેસની વાત કરીએ છીએ તો ઓઇલ એન્ડ ગેસની સ્પેસની જગ્યાએ અત્યારે ઓલરેડી ક્રૂડ ઓઇલના પ્રાઇસ કે જે પેલા $90 થી $100 વચ્ચે ચાલતા હતા,
એ અત્યારે $70 આસપાસ આવી ગયા છે. એટલે વેલ્યુએશન પર્ટિક્યુલરલી જોવા જાય તો ત્યાં નિયર ટર્મની અંદર કોઈ મોટો સુધારો આવી જાય ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટની અંદર એવી સંભાવના નથી દેખાઈ રહી. આટલા જીઓપોલિટિકલ ટેન્શન થયા છે છતાં પણ ક્રૂડ ઓઇલના પ્રાઇસ અત્યારે $70 આસપાસ આપણે જોઈ રહ્યા છીએ. એટલે જો ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં કોઈ મોટો જ્યાં સુધી ઉછાળો નથી આવતો ત્યાં સુધી ઓઇલ એન્ડ ગેસ પર્ટિક્યુલરલી ઓઇલ ઇન્ડિયા ONGC ની અંદર કોઈ મોટા સુધારા થાય એવી સંભાવના મને નથી દેખાઈ રહી. એટલે જો PSU થીમની અંદર જવું તો PSU બેંક મને અત્યારે સારી લાગી રહી છે અને ડિફેન્સ સ્પેસની અંદર સિલેક્ટેડ કાઉન્ટરમાં જે છે એ અત્યારે સારા વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. તો એ કાઉન્ટર મને અત્યારે ગમી રહ્યા છે. સારો છે. ખાસ કરીને ઓવરઓલ વાત કરી લઈએ તો ડિફેન્સમાં અમુક કંપનીઓ છે જેના વેલ્યુએશન થોડા ઘણા આપણને સુધરતા જોવા મળતા દેખાયા છે, રિઝનેબલ છે. તો અહીંયા તમે ઘટાડે ખરીદારીનો વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો. અને ઓઇલ એન્ડ ગેસ આ સેક્ટર થોડું અવોઇડ કરવાનું રહેશે કારણ કે ક્રૂડની ઇમ્પેક્ટ ખાસ કરીને જે છે તે હજી પણ આપણને અહીંયા બનતી દેખાઈ શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે. અને PSU બેંક્સ ખાસ કરીને ફોકસમાં રાખવાનું રહેશે 2025ની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે. એક વ્યૂ વિરાટ આપનો HPCL માટે પણ લઈ લઈએ કારણ કે અહીંયા જો આખા વર્ષ દરમિયાન એક સારું પ્રદર્શન આપણને HPCLના કાઉન્ટર પર બનતો દેખાઈ રહ્યું છે. જાન્યુઆરી જૂન દરમિયાન લગભગ 25%ના રિટર્ન્સ આપણને જોવા મળતા દેખાયા છે. અને જુલાઈથી ડિસેમ્બરની વાત કરી લઈએ તો 26% સ્ટોક જે છે તે આપણને એક સારું પરફોર્મન્સ બતાવ્યું છે. HPCL માટે તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? આજના દિવસે જે 1% આસપાસનું દબાણ છે, શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ માટે અત્યારે ખરીદારીનો વ્યૂ રાખવો જોઈએ અહીંયા? જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે રીતના મોમેન્ટમ આવતી આપણને દેખાણી છે HPCL માં, એ રીતના જોતા લાગી રહ્યું છે કે અહીંયાથી એક સારું પોટેન્શિયલ આ કાઉન્ટરમાં બનતું જોવા મળી રહ્યું છે. કારણ કે જે સ્વિંગ્સ હાઈ હતા, સપ્ટેમ્બરનો જે હાઈ હતો ને ત્યાંથી લઈને આપણે કરન્ટલી અગર જોઈએ તો એક ડાઉનવર્ડ મૂવિંગ ટ્રેન્ડ લાઇન હતી જેનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં લેતું જોવા મળ્યું હતું. અને ત્યારબાદ આજના દિવસમાં એક હલકું કરેક્શન જરૂર છે, પરંતુ નીચેની સાઈડ પર ₹400 આસપાસનો એક મેજર સપોર્ટ પણ આપણને બનતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી કોઈને બાય કરવું હોય તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે અહીંયાથી શોર્ટ ટર્મ માટે. અગર તમારે બાય કરવું હોય તો ઉપરની સાઈડ પર તમને 440 ફર્સ્ટ લેવલ અને 440 ની ઉપર સસ્ટેન કરે છે. તો 480 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. કાઉન્ટર ઘણો સારો છે. નીચે ₹400 તમે સ્ટોપ લોસ પણ મેન્ટેન કરી શકો છો. તો એક પોઝિટિવ વ્યૂ ફિલહાલ માટે HPCL પર.